स्तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरिः ओम तत्सत्। हरिः ओम तत्सत्। हरिः ओम तत्सत्। देवी संपत्ति, सद्गुण अथवा એવી જીવનની મને દ્રષ્ટિ જેની સાથે જોડાતા જોડાતા દિવ્યતાનો અનુભવ થાય, અંદર રહેલા સચ્ચિદાનંદની અનુભૂતિ થવા લાગે, મન નિર્મળ થાય, દુર્ગુણ રૂપી મને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય જે એક જ ધારામાં છે, અહંકારની હુંપણામાંથી ઉભા થયેલા છે, એ હુંપણાનું પ્લેટફોર્મ ને મારાપણા હું થોડું ધીરે ધીરે છૂટતું જાય અને આખું એક મને કામ ક્રોધની એક આખો માળો મને ધીરે ધીરે પડી જાય અને ત્યાંથી શરૂઆત થાય ભગવાનનું જગત છે ને હું ભગવાનનો છું, એની દુનિયા છે, એની મોજ છે, એનો ખેલ છે. એને આપેલું કર્મ નિષ્ઠાપૂર્વક નિભાવવું, રાગ દ્વેષ વગર, જે મળે ને પ્રસાદ ભાવે સ્વીકારવું. બસ આ જ છે જીવનની યાત્રા. એકવાર પ્રવેશ કરીએ યાત્રામાં જીવનની. 16મો અધ્યાય, દેવાસુર સંપત્તિ વિભાગ યોગ નામ. દેવી સંપત્તિ વિમોક્ષાય. સદગુણ જે છે મુક્ત કરે છે ખોટી સમજણ મનની જે છે એમાંથી. મુક્તિ તો ખોટી સમજણમાંથી જ થાય, એને જ મુક્તિ કહેવાય. આત્મા રૂપે આપણે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે આત્માનો, મુક્ત જ છીએ આપણે. ખાલી ખોટી સમજણ કે શરીર હું, મારું, સંસાર મારો, ઋણાનુબંધ મારા અને વિષયમાં સુખ છે ભ્રાંતિ, બસ એમાં જ આખી જીવન જે જતું રહ્યું. આ બંધન છે. એક એવો મને પથ્થર છે કે અંદર મને સચ્ચિદાનંદનું વહેતું ઝરણું અટકી ગયું છે. પુનઃ એકવાર અનુભવની યાત્રામાં પ્રવેશ કરીએ. 26 મને દેવી સંપત્તિ છે, સદગુણ છે. એમાં આપણે મારા ખ્યાલથી 9 જોઈ લીધા છે. 3 શ્લોક છે 16મા અધ્યાયના, પહેલો, બીજો ને ત્રીજો. પહેલા શ્લોકમાં હતું અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ યજ્ઞશ સ્વાધ્યાય તપ આર્જવ. આ આર્જવ સુધી આપણે ગયા વખતે જોઈ લીધું. પ્રમાણિકતા, સત્યતા, વક્રતાનો અભાવ મનમાં છે, વાણીમાં છે, ને વાણીમાં છે એવું વર્તનમાં છે, એવી મને સંવાદિતતા, સિંક્રોનાઇઝેશન બધું. અને જ્યાં સંવાદિતતા શરૂ થાય છે ત્યાં બહારની બી સંવાદિતતા તૂટતી જાય છે. સંસાર બી સિંક્રોનાઇઝ લાગશે કે આ પરમાત્માની સૃષ્ટિ કેટલી સરળ ચાલે છે, જીવન કેટલું સરળ છે. આપણે વિસંવાદી અથવા મને વિષમતાની દ્રષ્ટિ છે, એમાં આપણી મરજીની દુનિયા ચાલતી દેખાય છે, આપણી મરજીની રોકાય છે, જેમાં કાંઈ. તો એ આર્જવમાં આપણે જોયું હતું. અને હવે બીજો શ્લોક જે છે એમાં પણ સદગુણના લિસ્ટ જે પહેલા આવી ગયા છે મૂલ્યમાં. આર્જો પણ આવી ગયું હતું યજ્ઞ. તો એ છે અહિંસા, સત્યમ, અક્રોધ, ત્યાગ, શાંતિ, અપૈશુનમ, દયા, ભૂતેષુ અલોલુપ્તમ, માર્દવમ, રી, અચાપલમ. નાના નાના છે ઘણા બધા સૂત્રો બીજા શ્લોકમાં. ભાઈ 3 શ્લોક છે, 26 સદગુણો. એક જ લેવાનો સદગુણ, એક પસંદ કરવાનો છે. અને સાથે સાથે બધા જોડીમાં આવતા જાય સાહેબ. દુર્ગુણ બી જોડીમાં આવતા જાય. એક કામ ના હોય તો ક્રોધ, લોભ, મોહ, મદ એનું કઈ બોલાવવાનો પડે, એ લોકો સાથે આવે. બાય પ્રોડક્ટ છે આ બધી. એક સદગુણ આવી ગયું તો સદગુણોની બાય પ્રોડક્ટ આવી જાય. શંકરાચાર્યને જયારે એમ પૂછવામાં આવ્યું હશે કે આ બધા અધિકાર મને છે પછી જ મને વેદાંતમાં જવું, જ્ઞાન, વૈરાગ્ય, શટ સંપત્તિ, કેટલો સમય થઈ જાય? 4 સાધનો જીવનમાં અધિકારીના. શંકરાચાર્ય કીધું કે અગર ખુરશીના પાયા 4 છે તો ખુરશીને ખેંચવા માટે એક જ પાયો ખેંચવાનો, 3 તો ખેંચાઈને આવશે સાહેબ. એક વિવેક લઈ આવો તો આપોઆપ વૈરાગ્ય થશે. ખોટી સમજણ છૂટશે, વૈરાગ્ય છે. મનનું શમન થશે, અંદરથી એ મુમુક્ષા જાગશે કે મારી ખોટી સમજણમાંથી હું કોણ છું એ જ્ઞાન દ્વારા મુક્ત થવું છે અને યાત્રા પૂરી થઈ જશે. તો અહિંસા, સત્યમ, અક્રોધ. આપણે લઈએ અહિંસા, પરમો ધર્મ લીધેલું છે આપણે મૂલ્યમાં. ઉપરથી લઈએ થોડું ફરી.
હિંસાનો અભાવ લાગેલો છે. આપણે જોયું તો અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા. આને જીવનમાંથી ત્યાજો. મનમાંથી જીવનમાં જેવું મન, જેવી માન્યતા એવું જીવન. માન્યતા બદલાય તો જીવનની ગતિવિધિ બદલાય, એની મોમેન્ટમ બદલાય. તો હિંસાનો રાહિત્ય, હિંસાનું ન હોવું અંતઃમનની વૃત્તિઓમાં. કારણ કે જેવી વૃત્તિ એવી બાર પ્રવૃત્તિ, તેને હિંસા કહેવાય છે. થોડું સમજ શેમાં મને એમાં એક કરવાનું છે. હિંસા એટલે શું હોય? હું મનથી, વચનથી કે મારા કર્મથી, ક્રિયાથી અથવા શરીરથી, શારીરિક શું છે, વાચિક અને માનસિક, આ બધું બોલે આપણને આવડે નહીં એ બધા શબ્દ. એના દ્વારા હું કોઈને દુઃખ ના આપું ને હું કોઈને પણ કષ્ટ ન આપું, બસ એટલું જ છે સાહેબ. એના હિંસા કહેવાય છે. તો થોડું થોડું આપણે જોઈએ, 3 સ્તર ઉપર અહિંસા હોવી જોઈએ. પેલા શરીરના સ્તર પર લઈએ આપણે. શરીરથી કોઈને કષ્ટ આપવું, હા, મને શરીરથી કોઈને દુઃખ આપવું થોડું ઓછું હશે કદાચ. પણ કેવું શું કરતા હશે ખબર નહીં, ધક્કો મારે કે મારે ખબર નહીં, બધું ઓછું થતું હશે. પણ પ્રયત્ન કરવો કે મારી કોઈ પણ ક્રિયા દ્વારા, મારા કોઈ પણ કર્મ દ્વારા, મારા કોઈ શરીરના અંગ દ્વારા હું કોઈને હાનિ ના પહોંચાડી દઉં. જાણે ના પહોંચાડું, જાણીને. આ જાણે થઈ જાય તો માફી માંગી શકાય છે. જાણવાની કોઈ માફી નથી. સ્વભાવ છે સાહેબ. રજોગુણ ને તમોગુણનો સ્વભાવ. બીજાની ઉન્નતિ, બીજાની પ્રગતિ, ઈર્ષા ભાવ જે છે હિંસક બનાવી દે સાહેબ. નથી સહન થતું. અને પછી ત્યાં શરૂ થાય છે શારીરિક હિંસાની યાત્રા. આ શારીરિક હિંસાના ઘણા બધા કિસ્સાઓ છે. બધા આ કોર્ટોમાં કેસ ચાલે. શારીરિક હિંસા એક અંતિમ અવસ્થા પર આવી જાય જ્યાં સમજણ ધવત નથી. જેમ ચાણક્યની નીતિ કહેતું હોય કે શામ દામ દંડ ભેદ, આ દંડની યાત્રા જે છે લોકો અપનાવે છે. સ્વભાવમાં ઉશ્કેરાઈ જવાય છે, નથી સહેવાતું. કોઈ જાણે અજાણે પણ કરી દે છે, હાનિ પહોંચાડે છે. આ થોડું કંટ્રોલેબલ છે. તો આપણે કોશિશ કરવી મારાથી શારીરિક રૂપે કોઈને હાનિ ના પહોંચે, કષ્ટ ના પહોંચે, કોઈને દુઃખ ના પહોંચે. અને એક મોટો વિષય પાછો નવો એક આવી જાય છે શારીરિક હિંસામાં. તો શારીરિક એમાં કે શરીરના સુખ માટે પણ કોઈ મને પશુની, પક્ષીની ને પ્રાણીની હિંસા કરવી. અહિંસા તો લોકો એને જ કહેવાય છે, કહે છે. બીજા હિંસા લોકોને ખબર નથી. અહિંસા મને જે છે, જે પાતંજલિ યોગ સૂત્રના યમ નિયમમાં છે, અહિંસાનું ફળ આપેલું છે, જે આપણે વાત થઈ હતી. અહિંસા પ્રતિષ્ઠાપ્યમ તન સન્નિધો વૈર ત્યાગમ. એટલું બધું મોટું પાવર છે અહિંસાની અંદર. આ વાત થઈ હતી આપણે. અહિંસાનું મને એટલો ઓરા, એનું એટલો તેજ, એનો એટલો પ્રભાવ છે. એની રેન્જની હાજરીમાં કોઈ આવી જાય તો મને હિંસા એના મનમાંથી છૂટી જાય. જ્યાં એનો ઓરા છે ત્યાં સુધી. આટલું મોટું લક્ષણ છે. પણ આપણે તો મને વેજીટેરિયન ને નોન વેજીટેરિયનમાં જ મને આ શારીરિક હિંસા છે, કોઈ પશુની કે પક્ષીની, મારા પોતાના એક સુખ માટે. તેને આપણે વેજીટેરિયન, નોન વેજ, આમિષ, નિરામિષ એ બધા શબ્દો વપરાય છે. હમણાં આજકાલ તો બહુ બધું ચાલ્યું છે. લોકો જ કે વેગન થઈ ગયા. વેગન વેગન એટલે વેજીટેરિયન નહીં. હવે તો એમ કે ગાયના દૂધ અને એ બી જે છે નહીં પીવાના. નો મિલ્ક પ્રોડક્ટ. નો મિલ્ક પ્રોડક્ટમાં શારીરિક ફાયદો હશે કે નહીં બહુ ખબર નહીં. પણ ભાવ એવો છે કે ગાયનું દૂધ તો વાછરડા માટે જ છે સાહેબ. એનો હક છીનવીને હું પીવું તો હિંસા થઈ કહેવાય. આવો ભાવ હોવો જોઈએ સાહેબ. એક વેગન પ્રજા છે, એક મને કન્ટ્રી છે નાની. they are not using any of the milk product. એ લોકો કોઈ મને પશુ પક્ષીના મને મારીને ભોજન નથી કરતા સાહેબ. they are pure vegetarian and even vegan means that. મને વેગનની જાતિનું નામ હોવું જોઈએ, મને બહુ યાદ નથી. કે they are also milk product કહે છે કે વાછરડાનો હક ન છીનવું. આ અહિંસક લોકો છે. એનું કોપી કરીને અહિંસક કરે તો પણ સારું છે. આજકાલ તો બધી ચીજમાં લખેલું હોય છે ઓલા પેકેટ ઉપર, રેડ અને ગ્રીન. બ્રેડ
રેડ એટલે નોન વેજ એટલે કઈક યુઝ થયું છે. ઈંડા નખાયા છે. ઓલી કઈ આવે ચોકલેટ કઈ આપી હતી તમે? હા હા એક આપી દે એમાં રેડ હતું એમાં તો નોનવેજ કહેવાય. અને વાણીથી હિંસા કરતા હોય મનથી કોઈને કષ્ટ આપતા હોય શરીરથી આપતા હોય પણ એક જ કે અમે આવું બધું નથી ખાતા એ લોકો વૈષ્ણવ થઈ જાય સાહેબ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પડાઈ જાણે રે સાહેબ. બીજાની પીડા જાણતો એ છે અને લાલ વાળું અગર પેકેટ અગર છે અને એ ખાઈ શકતો હોય એ નો ખાતો હોય પણ કોઈને વાણીથી કે મનથી પીડા આપવાનું ના છોડતા હોય તો એ હિંસક કહેવાય કે અહિંસક કહેવાય આપણે પોતે નક્કી કરી લઈએ સાહેબ. ग्रीन निशान सारू છે. दिल को बहलाने के लिए ख्याल अच्छा है गालिब. દિલને બહેલાવવા માટે કે સ્વર્ગમાં બહુ સુખ છે ખાલી બહેલાવવા માટે એ તો મળ્યું ને તો કે ત્યાં જો ત્યાં મેળો છું લઈ લો ઉપર બી કરશે શું. જન્નતની વાત માટે ગાલિબે કીધું દિલને બહેલાવવા માટે કે વેજીટેરિયન. હા દિલને બહેલાવવા માટે અહિંસક બનવું હોય તો મનથી કોઈનું મને દ્વેષ નહીં કરો સાહેબ. આપણે જોઈશું આગળ. વાણીથી કોઈને ઉદ્વેગ નહીં આપો. આ તો નાની નાની વસ્તુઓ છે. મને તો પેલા કોઈ કીધું કે બાઇન્ડિંગ કરવામાં બધી ચીજમાં ઈંડા લાગે છે એમ કીધું. ખબર નહીં કયું બાઇન્ડિંગ કર્યું એટલે બહુ સારું છે સ્વચ્છ રહેવું કે નહીં ખાવું પણ ખાલી એટલું અગત્યતા નહીં આપું કે કાંદા લસણ નથી ખાતા અને નોનવેજ ઈંડા નથી ખાતા એટલે અમે મને શુદ્ધ શાકાહારી છીએ સાહેબ. શુદ્ધ શાકાહારી રહેવું જોઈએ પણ શુદ્ધ માને જે છે ભગવાનની વાતોને શુદ્ધ માનવી જોઈએ કે હું કોઈને હિંસા પણ ના પહોંચાડું હું કોઈને દુઃખ પણ ના આપું. આ બી શુદ્ધ શાકાહારી કહી શકાય. કોઈ ઘરમાં કોઈને અપમાન કરીને પછી તમે એમ કહો કે અમે ગ્રીન વાળું મને બ્રેડ ખાઈએ છે એગલેસ કેક છે એમ કે લોકો એટલે પહેલા એ લોકો ખાતા હતા એગ વાળી એમ. હજુ બી લોકો આગ્રહ કરીને કે લો આ એગલેસ છે પણ કેવું એમાં એક અગત્યનું એમ છે કે મને એની અંદર કોઈની હિંસા ન દેખાવી જોઈએ સાહેબ. ખબર છે કે હિંસક ચીજ છે. આ મનનો ભાવ બદલાય ને અહિંસા કહેવાય. બહારની વસ્તુ એટલી અગત્યતા નથી આપતી જેટલી અગત્યતા એ ભાવ જગતની આપે છે. મારા સુખ માટે કોઈને પીડા અપાતી હોય મને ન જોવાય એમ કહી શકાય. વાછરડાને મને દૂધ નથી મળતું ને દૂધ હું પીને કેવી રીતે હું મને પૌષ્ટિક બની શકું સાહેબ. મારી મનની પૌષ્ટિકતા ક્યાં ગઈ? મારા ભાવ જગતની પૌષ્ટિકતા ક્યાં ગઈ? આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ એમ ઉપનિષદ કહે છે. શુદ્ધ આહારની અંદર મને એમ પણ કહી શકાય બર્નાર્ડ શોને એકવાર બોલાવેલા ભોજન માટે તો ટેબલ ઉપર બધી દુનિયાભરની મને નોન વેજીટેરિયન ડિશ એ લોકો ત્યાં તો એ જ ખાય છે. એ જોતા રહી ગયા લોકોએ કીધું બસ ચાલો એ તો શરૂ કરો. એને કીધું ખાવાનું ક્યાં છે? એને કીધું સાહેબ ખાવાનું છે કેટલી બધી વેરાયટી છે. ત્યારે બર્નાર્ડ શો નું પ્રસિદ્ધ વાક્ય હતું કે મારું પેટ જે છે એ કોઈ ગ્રેવયાર્ડ નથી જ્યાં મરેલા લોકોને રાખવામાં આવે છે. માય સ્ટમક ઇઝ નોટ એ ગ્રેવયાર્ડ ઓફ એ ડેડ એનિમલ સર. આ માણસ અહિંસક કહી શકાય. કોઈની ચીજ મારી મને પડાયેલી ચીજ હું કેવી રીતે ખાઈ શકું? કોઈને દુઃખ અપાયેલી ચીજ મારી માટે ભોજ્ય કેવી રીતે બની શકે? અને દલીલ પણ બહુ જૂની ને જાણીતી છે કે બધા જ વનસ્પતિમાં જીવ રહેલો છે. એક નિયમ પણ છે સૃષ્ટિનો જીવો જીવસ્ય ભોજનમ જીવનમ. એક જીવ પર બીજા જીવનું જીવન ચાલે છે એટલે તો સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ છે. ધ લો ઓફ જંગલ. ફિટેસ્ટ સર્વાઈવ થાય છે. આ યાત્રા નથી. એમ કે છે કે તમે શાકભાજીને ખાતા એની અંદર બી તો હિંસા છે. એની અંદર પણ જીવ છે. જગદીશચંદ્ર બોઝ થી શરૂઆત થઈ હતી. હવે તો એવા મીટરો પણ આવ્યા છે એમ રજનીશનું કહેવું છે કે ઝાડ ઉપર કે એની પર એ મીટર જો મૂકેલું હોય ને કોઈ હાથમાં હથોડી લઈને આવે તેની અંદર સ્પંદન થાય છે ઝાડની અંદર. ડર લાગે છે ઝાડને
અને કોઈ સામેથી હસીને એને ગળે ભેટે ત્યારે અંદર જુદા સ્પંદન થાય છે મશીન મીટરની અંદર. તો જીવ જેટલું મને આપણા શરીરના મને મને જીવન માટે ભગવાન માટે જીવતા હોય ખાઈ પીને ખબર નહીં એ બધા જીવન આપણે બહુ સમજાય એને માટે એ ઓછી હિંસા છે. ફ્રૂટ વેજીટેબલ જે પણ જે છે એ ઓલું કોઈની ચીજ પાડેલી યાત્રાથી વધારે આપણે બધી વિષયમાં નહીં જવું. તો પહેલા તો બહુ સ્પષ્ટ હતું જેટલી પણ હોટલ પહેલા તો હોટલોમાં તો નિયમ એવું કોઈ હોટલો હતું જ નહીં પહેલા સિસ્ટમ નથી આ દેશ. એ લોકોને અનાજ આપતા હતા ને જાતે બધા લોકો બનાવી લેતા હતા. પછી જયારે હોટલ સિસ્ટમ થઈ ત્યારે બધું લખવું પડ્યું શુદ્ધ શાકાહારી અને શુદ્ધ શાકાહારી હવે તો બે ટાઈપના કિચન હોય છે એક નોનવેજ નું એક વેજીટેરિયન કે સામાન બી ઉપયોગ નથી કરતા એવું આશ્વાસન સાથે લોકો એનો પ્રયોગ કરે એ વેજીટેરિયન લોકો છે શુદ્ધ શાકાહારી. તો આપણે આ વાત બહુ આગળ નહીં કરતા. ઘણા જણ આપણામાં હશે જ મને શુદ્ધ શાકાહારી. ઘણા જણ પૂછે બી છે કે ઈંડા વેજીટેરિયન છે કે નહીં. બીજું કેમ કે અમે ખાઈએ છીએ બીજું ઈંડા સારું સારું છે ખાતા હોય બટેટા પૌવા કરતા પેશન્ટ લોકોને ઈંડા ખાવાનું કે છે. હમણાં એક ભાઈ ગયા હતા કોકિલાબેન અંબાણી હોસ્પિટલ એને કીધું તમે 6 ઈંડા ખાઓ જરા પ્રોટીન વધે. હું ખાવું કે નહીં ખાવું ભાઈ મન અને વાણીથી કોઈને દુઃખ નો આપતો હોય તો ખાઈ શકે તો નહીં ખાવા તો અહિંસક. કોઈને મન ને વાણીથી દુઃખ આપતા ઈંડામાં શું. હું આધ્યાત્મિક વાત કરું સાહેબ. આ બધી વાતો જે છે આ ધાર્મિક વાતો નથી. ભગવદ ગીતા પણ આધ્યાત્મિક છે. ધર્મનો એમાં સાર જ હોય ધર્મનો આધાર જ હોય. આપણા ધર્મમાં મનાય છે સાહેબ. આપણા ધર્મનું જ વાક્ય છે જીવો જીવસ્ય જીવ જીવન. એક જીવ બીજા જીવનું મને જીવન છે સાહેબ ઉપયોગમાં લેવાય છે. તો એમણે કીધું કે ભાઈ લેવાય કે ના લેવાય. આ એન્ડા ડોક્ટરે કીધું છે મીઠુભાઈ. પછી એમણે દલીલ કરી કે ઈંડા તો વેજીટેરિયન છે. ભાઈ જો મનને બહેલાવાની કઈ જરૂર નથી. પસંદ હોય તો લઈ લો. જીવનની યાત્રા અગર એ તરફ જવાની છે તમારી પરમાત્મા તરફ તો આપોઆપ છૂટી જશે સાહેબ. સત્વગુણ આવશે ત્યારે આ બધા વિચાર જ નહીં આવી શકે. એટલે બહુ જૂનો પ્રશ્ન છે જાણી. આ બધી વાત થઈ છે મારા ખ્યાલથી મૂલ્યમાં આવી ગયું છે આ બધું. પણ બહુ દિવસ થઈ ગયા એકાદ મહિનો થઈ ગયો. પ્રશ્ન એમ પૂછવામાં આવેલો કે જે લોકો નોનવેજ એટલે પશુ અને પક્ષીઓને જે ખાતા હોય છે આહાર સ્ટેપલ ફૂડ બી છે લોકોનું એ લોકોને છૂટ છે સાહેબ આ યાત્રામાં. અગર એમ કે રશિયામાં -ડિગ્રી જ ચાલે છે ક્યારે પણ ત્યાં ઉગતું જ નથી કાંઈ. their staple food is always the meat and vodka so they should take પણ given a choice sir. અહીંયા મને વેજીટેબલ છે ને અહીંયા મને આ છે. હવે તમે જો આ પસંદ કરો તો તમારી ચોઈસ એ તરફી છે. પણ જેનો જન્મજાત ખોરાક સ્ટેપલ ફૂડ જે છે દે આર એલાઉડ ટુ ડુ ધેટ એવું કહી શકાય. તો પ્રશ્ન એ પૂછવામાં આવતો હતો કે જેને મને આવું મને ખાતા હોય એને આત્માની પૂર્ણ અનુભૂતિ થઈ શકે કે નહીં. આ સવાલ. જવાબ તો ઘણા બધા છે એમાં. પણ એમ પણ કહી શકાય કે એ અવસ્થા આવતી હોય ત્યારે છૂટતું જાય. એમ કે મોહમ્મદ પૈગંબર ખાલી મને જુવારની એક રોટલી ને ખજૂર ખાતો હતો. જે પણ હશે આપણે એવું કોઈ દાખલા એમાં જોવાની જરૂર નથી. પણ રજનીશનો જવાબ હતો એના માટે કે અગર એ માણસ એ આત્મ પ્રાપ્તિમાં છે અને છતાં બી ખાતો હોય તેને 100% પૂર્ણ અનુભૂતિ ન થઈ શકે. કારણ કે પૂર્ણ અહિંસા જ્યાં સુધી છવાશે નહીં. એક મને ઝલક થઈ શકે 80% અનુભૂતિ થઈ શકે. પૂર્ણતાનો અનુભવ ન થઈ શકે એવું એમનો મત હતો જે મારે રજૂઆત કરવો જોઈએ. તો આપણે ચાલે છે અહિંસા રૂપી સદગુણની યાત્રા જે પહેલા વાત થઈ ગઈ છે. બીજું આ શારીરિક સ્તરની હિંસા હતી. અને એમ કે છે કે આપણે તો બધા વેજીટેરિયન જ છીએ પણ એમ કે છે કે કોઈ કતલખાના જોઈ લો તો એમ લાગે જીવનભર કોઈ દિવસ મને નહીં ખાઈ શકે માણસ.
તો આઈધર વે માં નહીં જતા આપણે. બીજી વાણીના સ્તર પર હિંસા, જે આપણે જોઈ લીધું ઓલામાં તપોની અંદર વાણીનું તપ. ફરી એકવાર ખાલી સ્પર્શ કરીને, અઘરું છે, વાણી જ મૂળ છે. જીભ બે ચીજમાં છે, બંને એક કર્મેન્દ્રિય છે જીભ અને જ્ઞાનેન્દ્રિય છે જીભ. બંનેને કંટ્રોલ જરૂરી છે. આ બે કંટ્રોલમાં તો અડધું જીવન તો કંટ્રોલમાં જ કંટ્રોલમાં આવી જાય. સ્વાદ રૂપે જીભને શું ખવડાવું આમાં એ વિષય નથી, પણ શું બોલવું ને શું ન બોલવું. કિમ પ્રવૃત્તિમ ચ કિમ નિવૃત્તિમ ચ ન જનાના વિદુહુ અસુરઃ ન ચ આચારો ન ચ સત્યમ પ્રતિષ્ઠિતમ. શું બોલી ગયો શ્લોક? શું કરવું કે શું ન કરવું એ અસુર નથી જાણતા. અસુર એટલે મન મુજબ જીવવા વાળા. આપણા આપણે શું છે એ બધું છોડી દેજો. અમે બી એવી રીતે જીવતા હતા. હવે ઠીક છે, જેને જે સમજવું જાય. નથી જીવન સાહેબ, એ બધું નથી. તમે કોઈને દુઃખ આપીને તમે જીવનમાં આગળ વધી ન શકો. તો બહુ મોટો તમો ગુણ હોય તો જીવી શકાય, તો સુઈ શકાય. બાકી માણસને અપરાધની ગ્રંથિ બહુ બાંધી દે છે. જાણે અજાણે નથી ખબર. એક સ્ટેજ એવું આવી જાય છે, ડિપ્રેસિવ સ્ટેજ પર આવતું, જેને ખબર નથી કે ક્યારે કોઈને મનથી ને વચનથી પહોંચાડેલી હાનિ અને આ અવસ્થા પર લઈ જાય. રાતના ઉઠીને ચાલવું પડે છે ને કહેવાય તો ઊંઘ કેમ નથી આવતી સાહેબ, મેં એવું શું કર્યું છે. બહુ સાવચેત થવાની જરૂર છે. અહિંસા પરમો ધર્મ છે. અહિંસાની યાદ રાખો. ભગવદ્ ગીતાનો ભગવાન બી અહિંસક છે. અહિંસા નિર્બળોથી નથી થતી એવું મહાભારતમાં હમણાં 3-4 દિવસ પહેલા ભગવાન કૃષ્ણે કીધું. બળવાન લોકોનું કામ છે અહિંસાનું. આઈધર એ બધી વાત નહીં કરવાની, તો નહીં કરતા. વાણીના સ્તરની હિંસા પર થોડું અહિંસક બનજો સાહેબ. સ્વાદમાં તો અહિંસક આવી શકીએ, પણ વાણીના સ્તરની જે અનુદ્વેગ, ફરી એકવાર રિપીટ, તપ પર વાત થઈ હતી, અહિંસા પર આ વાત થઈ હતી પેલા. અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ ન હિતમ ચ યત. હા છે, ફરી એકવાર યાદ દેવડાવી, 2-3 દિવસ પહેલા જ થઈ. કોઈને ઉદ્વેગ થાય વાણી નહીં કહેવી સાહેબ. લોકોને જરૂર છે, સુધરશે નહીં એમ કે લોકો બગડી જશે, શું કરશું? તમારા આચરણ જોઈને સુધારી શકો તો સુધારો, બોલીને નહીં સુધારો, એવું ભગવદ્ ગીતા કે છે. યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્તદેવ ઇતરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદન વર્તતે. 4થો અધ્યાય 22મો શ્લોક હશે, ખબર નહીં. હે અર્જુન, યદ્યત આચરતી શ્રેષ્ઠ, તને લોકો શ્રેષ્ઠ સમજે છે. તારા આચરણને નિયમ સમજશે, એને સિદ્ધાંત સમજે છે. અને તું એમ કે સ્વજનોને લીધે ભાગી જઈશ એમ જો તું માનતો હોય તો તને જે આદર્શ માને છે, તને જે પોતાનો એ માને છે, એ લોકો એમ સમજશે કે અર્જુન જેવો યોદ્ધા ભાગી શકે તો અમારી શું હેસિયત. એની જીવનમાં કાયરતા પ્રવેશ કરશે. અર્જુન મોટો યોદ્ધા છે, પણ ભાગેલો અર્જુનની છાપ શું છે? આપણા ઘરમાં બી કોઈ વડીલો આપણને વડીલ તરીકે માનતા હોય ને તો આચરણની છાપ કરજો તો એને અસર પડશે. બોલવાથી નહીં થાય સાહેબ. ક્રોધ વાળું વાતાવરણ નહીં કરતા એ લોકો સામે. એ લોકો એને પ્રમાણ માની લે છે, જીવન જીવવાના નિયમો માની લે છે. તમને કોઈ શ્રેષ્ઠ ઘરમાં માનતું હોય તો ઉદ્વેગ થવો, છટકી જવું, સમજતા નથી, આટલા વર્ષથી આવું કહી દઉં એટલે સમજી લો કે જીવન ધૂળ ધાણી થઈ ગયું સાહેબ. હિંસા તો પરાકાષ્ઠા થઈ ગઈ. જીવતા નહીં આવડે જયારે એમ કેવું પડે કે જીવન વ્યર્થ થઈ ગયું તમારું. આ દરવે બધી વાત તો કોશિશ કરી શકાય તો કરજો. અને એનો દાખલો એક જ છે કે ઉદ્વેગ થાય ને શું, કોને ઉદ્વેગ થાય કહેવાય? એવી કોઈ વાત જે મારી સાથે કરે જે મને ન ગમતી હોય, મારે કોઈ સાથે ન કરવી. આ મને સ્ટાન્ડર્ડ લો છે વ્યાસ ભગવાન. અને એવી કોઈ પણ વાત કે એવી કોઈ પણ વર્તન કે એવી કોઈ પણ વાણી જે મને ગમતી હોય મારે બીજા સાથે કરવી. સત્યમ પ્રિયમ હિતમ છે, જે પ્રિય ભાષામાં હોવી જોઈએ. એનું ભલું થાય તો જ કહેવું જોઈએ. અને કઈ ઉમેરા મરી મસાલા વગર ન હોવું જોઈએ. આ થઈ વાણીના સ્તરની અહિંસા. અને હવે ત્રીજી અહિંસા
જે બહુ સૂક્ષ્મ છે અને એમાંથી છૂટી શકાય કે નહીં જરા પોતાની જાતે જ નક્કી કરી શકાય. મનના સ્તરની હિંસા, મનથી કોઈનો દ્વેષ કરવો, મનથી કોઈનું બુરું ઈચ્છવું. અમારી સાથે ભલે આવું કર્યું પણ ભગવાન એને જોઈ લેશે, મોટી હિંસા થઈ ગઈ સાહેબ. ભગવાન નથી જોતો, ભગવાન તો મને કાંઈ નથી જોતો. તો જેવું તમે કર્યું એવું પાછું આપે. નિયમનું નામ ભગવાન છે, એનું નામ પરમાત્મા છે સાહેબ. ઇટ્સ અ સિસ્ટમ, ફૂલ પ્રૂફ સિસ્ટમ સર. એ થોડી આ બધું જોશે કે કોની સાથે કરાવતું. તમે જેવું કરશો એવું તમને મળશે. સારું કરો, સારું લો. ભલું કરો તો ભલાઈ લો, બુરું કરો તો બુરાઈ લો. આ એનો નિયમ છે સાહેબ. તો કોશિશ કરવી આપણે પણ કે મનથી પણ દ્વેષ થાય, હિંસા બની શકાય. શારીરિક તાકાત ભલે ન હોય પણ મનથી તો એમ થાય કે મને બદલો લઈશ. બદલો લેશે કોઈ? ભગવાન લેશે. આ બધી ધીરે ધીરે એમાંથી નીકળી જજો સાહેબ. બદલો કોઈ લેતું જ નથી. અરે મારું કર્મ ફળ હતું તો જતું રહ્યું ને લઈ લીધું, શું કરશું? કરો જેટલા રસ્તા ઈમાનદારીથી, પણ દ્વેષ વૃત્તિથી નહીં, વેર વૃત્તિથી નહીં. કોઈને હું હાનિ પહોંચાડું એવી કોઈ વૃત્તિ ન હોવી જોઈએ. તમારો હક લેવો હોય તો લો, કાયદેથી લડો. અરે હિંસક વૃત્તિ નથી. અને એમાં બી એવું નથી કે તમારી સાથે ખોટું કરો તો માણસ ખોટો થઈ. તમારું કર્મ પડે એવું છે તો ઠીક છે, માણસ સારો છે સાહેબ. મારું કર્મ ફળ આડે આવી ગયું ને ભગવાન એને નિમિત્ત બનાવ્યા. શબ્દ મોડે કરી શકાય તો કરવો, કે નિમિત્ત બની જાય છે મારા જીવનમાં ભલાઈ કરવા માટે. એમાં કરવા તો આ જે છે અહિંસા 17મો 18મો અધ્યાય 16મા શ્લોક અધ્યાયનો બીજો શ્લોકમાં છે. તો આ એટલે 10મું થયું. જે બી નંબર તો બધા છે. 26 સદગુણનું મને ભાવ જે છે. ફરી એકવાર ગીતા પ્રવચન એમાં વિનોબ ભાવે કહેલું છે એટલે આપણને 26 ખબર છે. તો પછી અહિંસા, પછી આવે છે સત્યમ. આ સત્યમ જે છે થોડો કોમ્પ્લિકેટેડ શબ્દ છે સાહેબ. સત શબ્દ છે, સત્યમ શબ્દ છે, જરા જોઈ લો. આમાં મને બહુ આવડતું નથી. એમાં નીચે લખેલું છે એવું કઈક સત્યમ માટે. સત્યમ જ લખેલું છે. સત્યમમાં 2 શબ્દ આપેલા છે કે યથાર્થ બોલવું અને પ્રિય બોલવું. આ વાત આપણે થઈ હમણાં. વાણીના તપમાં પણ છે. ફરી એકવાર જોઈ લે. સત્યની એક બીજી વ્યાખ્યા પણ છે, એ પણ આપણે જોઈ. એને થોડો આગળનો અર્થ આપેલો છે. નાનો વિષય છે. આપણે સત્ય અને સત વચ્ચેનો ભેદ પણ જોઈ લઈએ. કારણ કે સત્યમ એવું જઈતે પણ છે અને અસતોમાં સત ગમે ને તમસોમાં શું છે? અસતોમાં સત એવા સત શબ્દ છે. ત થઈ જાય. તો થોડો આપણે અર્થ સમજી લઈએ. યથાર્થ અને પ્રિય બોલ. યથાર્થ એટલે જેટલું જરૂર હોય એટલે મિત ભાષી કહેવાય છે. ઓછું બોલવાનો. જો ઓછું મિત ભાષી થઈ જાય ને મિતાહારી થઈ જાય. આહાર બી ઓછો લે છે. મિત એટલે ઓછું, મને જરૂર જેટલું, શરીરને જરૂર હોય એટલી, અને જેટલું બોલવાની જરૂર હોય એટલું જ બોલવું. આ મિત ભાષી ને મિત આહાર કહેવાય છે. તો થોડું સત્યમની મૂળ વ્યાખ્યા આપણે થોડી જોઈ લઈએ કે આ વાણીનું સત્યની વાત ચાલે છે અને આપણે એમાં ઉપયોગ કરીએ જ કે નહીં આનો. તો પહેલું આમાં લખેલું છે ગીતા પ્રેસ ગોરખપુર. તો હમણાં ચોપડી મૂકી તો મને યાદ છે. આ સત્યમ સદગુણ કઈ રીતનો છે એ ભાવ ચાલે છે. અંતકરણ અને ઇન્દ્રિયો એના દ્વારા જે પણ કઈ જોયું હોય, જે પણ કઈ સાંભળ્યું હોય, જે પણ કઈ અનુભવ્યું હોય એ બીજા માણસોને તદ્દન એવું જ સમજાવવા માટે કપટ છોડીને બની શકે એટલી પ્રિય અને હિતકર વાણીથી બોલવું, એને સત્યનું બોલવું કહેવાય છે. એ સોગંદ ખાવા પડે, મારા સમ તારા સમ, એવું કોઈ વાત જ નથી સાહેબ. સોગંદ તો પહેલું
ઇન્દ્રિયો દ્વારા કઈ જોયું હોય અથવા કઈ સાંભળ્યું હોય અથવા અનુભવ્યું હોય, જો શબ્દ બધા એક એક થોડા લઈએ થોડા, પછી સત 3 પ્રકારના છે, સત પણ સમજીએ. ટોપિક છે આપણી પાસે અને ટાઈમ પણ છે. અનલોક 2 ચાલે છે. બોમ્બેમાં તો ખુલી ગયું બધું, અમુક જગ્યાએ કન્ટેનમેન્ટ છે. અંતકરણ નો અર્થ છે મન દ્વારા, મન દ્વારા અનુભવ મન દ્વારા થયો હોય. અને જે 2 શબ્દ છે સાંભળ્યું અને અનુભવ્યું. સાંભળવું ઇન્દ્રિય છે સાંભળવાની, અને આંખની ઇન્દ્રિય જોવાની ઇન્દ્રિય. તો એક આંખથી મેં જોયું કે કોઈને મારતા જોયા ભાઈ, બરોબર, એ સાંભળ્યું કે સુધરી જાવ, અનુભવ્યું કે ખબર અને અનુભવ હોય. તો બીજાને કઈ કેવું હોય તો બીજા માટે તદ્દન એવું જ સમજાવવું હોય, તો કઈ ઉમેરવું નહીં, કપટ છોડીને. એક જ ઘટના ઘટી ગયો ને 10 જણ અલગ અલગ વર્જન આપશે. પાછળથી આવડું મેં કે તમારી સામે જ થયું. ન્યૂઝ બી બધા એવા જ આવે છે, એટલે કે મારી સામે જ થયું. આ તો હતો જ નહીં, ત્યાં આ સ્વભાવ છે. તો એમાં કપટ છોડ્યા વગર જેવું છે, અને આપણે આ વાત રિપીટ જ છે. તો કેવું હોય તો પ્રિય ભાષામાં કેવું, અને એનામાંથી ભલું થતું હોય તો જ કેવું, નહીં તો કઈ બોલવું જ નહીં. ભલું ન થતું હોય તો હિતકર વાણી બોલવી એને સત્ય કહેવાય છે. એટલે મહાત્મા એવું દ્રષ્ટાંત આપતા છે, યોગ્ય દ્રષ્ટાંત નથી પણ દ્રષ્ટાંત આવું આપતા હતા કે કોઈની એક જ આંખ હોય ને તો એમ ન કહેવાય કે તમારી એક આંખ સારી છે. સારી ભાષામાં એવું કહેવાનું, ભાવ કહેવાની જરૂર શું જવું. એટલે કાણો છે એમ નહીં કહેવાનું, એમ કીધું કે મેં આવું બધું બોલે. આ જે છે આપણે હવે 3 સત્ય સમજી લે. સત્ય ટેકનિકલ છે પણ કામના બી હોય છે કે ખબર નહીં કોને કામ કરે. તો એક સત્યનું નામ છે, આ જે વાત ચાલે છે આ સત્યમ જે છે ને, યથાર્થ અને પ્રિય બોલવું એ સત્યમ જે છે એને કહેવાય છે વ્યવહારિક સત્ય. ઇંગ્લિશમાં રિલેટિવ રિયાલિટી કહેવાય. વ્યવહારમાં એકબીજા સાથે ઉપયોગમાં થતું સત્ય, એની વાત ચાલે છે. બીજા 2 સત્ય જુદા છે, પછી એ બી જોઈ લઈએ. સત કહેવાય છે, સત્ય કે સત. આપણે વાત થઈ હતી આપણા દેશનો પ્રિએમ્બલ પણ છે, સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો વિજય થાય છે, આવી રીતના બોલેલા સત્યનો વિજય થાય. તો વ્યવહારિક સત્ય ને રિલેટિવ રિયાલિટીમાં શું છે કે ઘણી વાર બંને જણા સાચા હોય, કારણ કે બંને એકદમ જોયું હોય. એમાં રિલેટિવલી સાચું કહેવાય કે આની દ્રષ્ટિનું એક સત્ય ને આની દ્રષ્ટિનું એક સત્ય. સત્ય તો ઘટના એક જ હોય પણ એની દ્રષ્ટિકોણ જુદા હોય, તો એને મને કહેવાય કે છે તો એ જ વાત, પણ આનો ભાવ અલગ છે, આનો ભાવ અલગ છે. આ વ્યવહારિક સત્યમાં આવું થાય. એક દાખલો વાંચેલો હતો કે ભાઈ રિલેટિવ પ્રિન્સિપલ ઓફ રિલેટિવિટીનો સિદ્ધાંત આઇન્સ્ટાઈને 1915માં કાઢ્યો છે. આપણા દેશને સાપેક્ષવાદનો સિદ્ધાંત છે આપણો, પણ એકની અપેક્ષામાં બીજાનું એક જ ચીજનું માન્યતા કદાચ જુદી હોય શકે, કારણ કે એનો સ્વભાવ જુદો હોય, એને અનુભવ જુદા હોય, એની દ્રષ્ટિ જુદી હોય, એના ગુણ જુદા હોય, જુદું એક જ દેખાય એક જ ચીજ. તો મને ભિન્ને ભિન્ને મતિર તુંડા એમ કે એક જ વસ્તુમાં બધાની મતિ જુદી જુદી હોય છે, અમાન્યતા જુદી જુદી હોય છે. આપણે જોયું તો 17માં તેનો આઇન્સ્ટાઈન એમ બેઠા છે એમ કે દીવાનખાનામાં એક ખુરશી પડી હતી, હશે છોકરાઓ ઘરમાં 2-3. તે કમ્પેરેટિવલી એક નાનો છોકરો આવ્યો હશે, ખુરશી પર ચડવા ગયો, ટ્રાય કરી પણ નહીં ચડી શક્યો ને એવું બોલીને જતો રહ્યો કે ખુરશી બહુ મોટી છે એમ બોલે. અને ઘરમાં કોઈ ખબર નહીં જે બી હશે મોટો ઉંમરનો છોકરો હશે એ બી આવ્યો ખુરશી પર બેસવા ગયો. એને કીધું કે ખુરશી બહુ નાની છે. આઇન્સ્ટાઈને શું કીધું કે બંને સાચા છે. જો સાહેબ યથાર્થ સત્યની વાત ચાલે, પણ દ્રષ્ટિકોણ જુદા જુદા છે. એટલે વ્યવહારિક સત્ય કહે છે, વ્યવહારમાં આવતું સત્ય. એમને એમ કીધું ખુરશી તો એક જ છે સાહેબ, પણ નાના છોકરા માટે મોટી લાગે છે અને મોટા માટે નાની લાગે છે. આનો અર્થ છે
આ સત્ય બંનેના સત્ય સાચા છે, પણ જેવું મેં મારા અનુભવ પરથી જોયું, જેવું સાંભળીને અનુભવ કર્યું, આમાં ભેદ પડી જાય. આ એ વાત જે છે આને વ્યવહારિક સત્ય કહે છે. આ માતાજીનું એક વાક્ય છે, બધા પોતાની જગ્યાએથી સાચા જ છે. ક્યારે કોઈને કેવું નહીં કે આ ખોટો છે. એને એવું દેખાય છે, એને એવો અનુભવ છે, એવી એની માન્યતા છે. એ જ ચીજ એને એવી દેખાય, કદાચ બીજાને એવી ન દેખાય. એટલે બધા જ પોતાની દ્રષ્ટિએ સાચા છે એવું માનીને ક્યારે વિરોધ ન કરવો, ક્યારેક કોઈની સામે એ ના કરવું. આ બહુ નિયમ અંતર્ગત છે. બીજું સત્ય જે વેદાંત અંતર્ગત છે એનું નામ છે પ્રાતિભાષિક સત્ય. પ્રાતિભાષિક નો અર્થ બહુ સમજાય ને, આપણે વાંચ્યું નથી, પણ જે સાંભળ્યું એ પ્રમાણે આભાસિક સત્ય. હકીકતમાં સત્ય નથી, જેને મિથ્યા શબ્દ શંકરાચાર્ય વાપરે એને પ્રાતિભાષિક સત્ય કહેવાય છે. પણ દેખાય છે ને જણાય છે જયારે સાચું જણાય છે, પણ હકીકતમાં જ કાંઈ જ નથી સાહેબ. આ પ્રાતિભાષિક સત્યમાં આપણે જીવીએ છીએ, એમાં એક વ્યવહારિક સત્ય છે સાહેબ. આનું ઇંગ્લિશનું નામ મને નથી ખબર, પ્રાતિભાષિક સત્યનું. કોઈને હોય તો કહેજો તમે. આને રિલેટિવ રિયાલિટી કહેવાય છે. પારમાર્થિક સત્યનું નામ છે એબ્સોલ્યુટ રિયાલિટી. આમનું નામ ખબર નથી, કોઈને હોય તો કહેજો. પ્રાતિભાષિક સત્ય કે આ એક પ્રાતિભાષિક સત્યના આધાર પર વ્યવહારિક સત્ય ચાલે છે એમ કહી શકાય. અને પછી ઉપરનું સત્ય એમાં જઈશું આપણે, એને પારમાર્થિક સત્ય કહેવાય છે. એબ્સોલ્યુટ ટ્રુથ, સાક્ષી બની જાય છે. પછી એમાં બંને વ્યવહાર હોતા નથી સાહેબ. પછી નથી કોઈ વ્યવહારિક વ્યવહાર કે નથી ટોપ ક્લાસ અવસ્થા છે. પ્રાતિભાષિક સત્યનો અર્થ એવું થાય છે કે જે મને દાખલા બે જોઈએ, પછી સંસારનું પછી આપણું પ્રાતિભાષિક સત્ય જોઈએ, પછી આપણું વ્યવહારિક સત્ય જોઈએ, આપણે ક્યાં જવું એ જોઈએ તો સત્પૂર્ણ બની જાય સાહેબ. પછી હરે રામ હરે કૃષ્ણ. એટલે બે દાખલા શાસ્ત્ર આપે છે, આપણે ત્રીજા તો આપણે આવડે જ નહીં કહેતા. એક તો મૃગજળ કે છે, મૃગજળ પ્રાતિભાષિક સત્ય છે, જેને ઇંગ્લિશમાં મિરાજ વોટર કહેવાય છે. મૃગ મરીચી કે ખબર ને શું, મૃગ શું નામ ખબર નહીં, કયું નામ છે ખબર નહીં, અહીંના બેન ના આવડતું. મરીચિકા ખબર નહીં, મૃગ મરીચિકા, મિરાજ વોટર. જો સાચા જેવું લાગે છે કાંઈ નહીં સાહેબ. એટલે દાખલા બી સારા લઈ લે. દાખલા આજે આ લે, અક્રોધ આવતા વખતે લઈશું. અક્રોધ, ત્યાગ, શાંતિ, હવે સરળ સરળ છે બધા. આ બધા કરી શકાય એવા આવશે. તો અપૈશુનમ બધા કરી શકે, નિંદા ન કરવા, દયા એ બી કરી શકે. હવે બધા આમાં બધા થઈ શકે એવા. આ થોડું અઘરું છે. તો કે છે કે આપણને પ્રાતિભાષિક સત્યના મૃગજળ આપણા કોઈ કામ નથી. આપણા સંસારના મૃગજળમાં સાહેબ આપણે વિષયમાં સુખ છે, મૃગજળ છે આપણું. આમ તમારા પોતાના છે, મૃગજળ છે. એ તો ગજબ છે. ભગવાન મારો ને, આ તો મારા ગજબ છે. આખા મૃગજળમાં લાગી ગયો સાહેબ. તો મિરાજને પેલા મૃગજળને હરણની દ્રષ્ટિએ જોઈએ. પછી આપણી દ્રષ્ટિએ જોવું, થોડી સમજણ આવે તો જીવન પલટાઈ જાય, ન આવે તો પછી ચાલે છે. અમે તો ફેમિલી વાળા માણસો, ચલાવો ફેમિલી, થાકી જાઓ. તરસ લાગી છે હરણને સાહેબ, રણ પ્રદેશમાં છે. અને જ્યાં મને નિયમ એવો છે કે હવામાં પાણીના ટીપા થોડા રહી ગયા છે, દેખાતા ન હોય, અને સૂરજનો પ્રકાશ મને મૃગજળ દિવસમાં જ આવે સાહેબ. એમાં એક ભ્રાંતિ ઉત્પન્ન કરે કે પાણી છે, પાણી છે એવું લાગે. રોડો પર બી થાય છે, હાઈવે પર જાઓ, આપણને કઈ ન થાય. આપણને પ્યાસ લાગે તો ખબર કે ખોટું છે. હરણો હસતા હશે, અને સંસાર મારો જેમ કરીને આ બી ખોટા ખોટા હરણો હસતા હશે સાહેબ. આપણે હરણ પર હસીએ છીએ. હસતા તો હશે કોઈ, આજથી તો પણ હસતું હશે સાહેબ કદાચ. એને તરસ લાગે ત્યારે જ ભ્રાંતિ થાય સાહેબ. સુખની ઈચ્છા હોય ને ત્યારે જ ભ્રાંતિ થાય. અંદર મૌન થઈ જાય તો ભ્રાંતિ તૂટી જાય બધી સાહેબ. અંદર સંતોષ આવી જાય તો દોડ બંધ થઈ જાય.
મૌનમ આત્મ વિનિગ્રહ. અને એમ કે દોડ્યું છે હરણની દોડ એટલો આ લોકો ન પકડી શકે. સિંહ એની વાઘ ચિત્તા કોઈની તાકાત નથી. એ તો 2-5 જણ ભેગા થઈને આમાં લે તો પકડી શકાય, બાકી ન પકડે. તો કે છે કે દોડે છે અને જેમ જેમ દોડો એટલું દૂર જાય. મજા છે દૂર રહેવામાં, એવો નિયમ લાગુ પડી જાય. આ પરમાત્મા બી એટલો જ દૂર રહે છે આપણાથી. હમતા ને મમતાના બે છે ખાલી, 2 આંગળ દૂર કૃષ્ણ. જેમ દોરડું 2 આંગળ મને અટકી ગયું એમ કીધું. યશોદાએ દોરડું બાંધ્યું નાના કૃષ્ણને, 2 આંગળી ઓછું પડે. ગમે તેટલા દોરડા લાવો. કાલ યવન કૃષ્ણ દોડે છે, કાલ યવન લાગતો હમણાં પકડો 2 આંગળ જ છેટું થયું. પકડાઈને હાથમાં ન આવે સાહેબ. પરમાત્મા પણ 2 આંગળ છેટા છે સાહેબ આપણા. એક અહમતા ને મમતા, હું ભણું ને મારા ભણું, એટલે ન મળે. આ જતું રહેતો અરે રામ હરે કૃષ્ણ. આપણે મને આમ બ્રહ્માસ્મી થઈ જાય. જો મજા જો પ્રાતિભાષિક સત્યમાં એટલું સત્ય લાગે છે એની વાત છે, જે આપણને સંસાર સત્ય લાગે છે. એમ કે છે કે આ દોડમાં એને સાચું પાણી દેખાય જેવું મને હરણને. હરણ એમ કે છે કે આ સાચું પાણી નથી. જો આને કહેવાય છે મૃગજળની અવિદ્યા સાહેબ. અને જે મૃગજળની પાછળ દોડે એમ કે છે કે મૃગજળ તો આગળ જ જતું જાય અને આ બી દોડતું જ જતું જાય. અને છેલ્લે શું થાય છે? શરીર સમાપ્ત થઈ જાય છે. મૃગજળ તો ત્યાં ને ત્યાં જ રહી જાય છે સાહેબ. આ સંસારમાં સુખની ભ્રાંતિ જે છે ને છૂટતી નથી. મમતાની આસક્તિ તૂટતી નથી. સંસાર ત્યાં ને ત્યાં જ રહી જશે. આપણે મમતા ને આસક્તિ થશે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે. એટલે કીધું ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે વાસ્તવિકતામાં આવી જાય. અહીંયા કોઈ પર મમતા જેવી વાત નથી. મમતા તો ભગવાન સાથે હોય, સંસાર સાથે ચાલે નહીં કરતા. અને બીજું દાખલો જે છે આ પૂરું કરવું છે આજે, એટલે થોડું લઉં છું. પછી લઈશું અક્રોધ અને ત્યાગ અને શાંતિ. એક રેનબો આવે છે, રેનબો વરસાદની સિઝનમાં. એમાં પાછું પણ સુરત તો આવો જ જોઈએ રેનબો. એમાં બી પાણીના ટીપા પાછા છે. અને પ્રિઝમ, જો આ પ્રિઝમ છે, ઓલી આંખની ભ્રાંતિ છે. આ મનની ભ્રાંતિ નું રંગ. આ 2 ભ્રાંતિને કહેવાય છે મને સાચા જેવું લાગવું. 2 ભ્રાંતિ. એટલે સૂરજના કિરણનું પસાર થવું અને એ જે પાણીના જે ન દેખાતા એમાંથી મને પસાર થાય સૂરજને કિરણ. એક 7 રંગનું પ્રિઝમ થઈ જાય સાહેબ. એને મને રેઇનબો કહે છે. મેઘ ધનુષ થઈ ગયું. મેઘમાં ધનુષ થઈ ગયા. 7 આકાર. વીપ જ્યોર્જ 7 આકાર. તો જે વાયોલેટ ઇન્ડિગો આપણે ઇંગ્લિશ મીડિયમમાં નથી. બ્લુ, ગ્રીન, વીપ જ્યોર્જ, યલો, ઓરેન્જ, રેડ. પહેલી વાર બોલ્યો, પહેલી વાર સાચું બોલ્યો. વીપ જ્યોર્જ. એક સ્કૂલ બી ચાલે છે વીપ જ્યોર્જ સ્કૂલ. એમાં બધા મેઘધનુષ હશે. મેઘધનુષ જેવું કઈ નથી એમ કે સાહેબ. આ પ્રિઝમ થઈ ગયું. મનની માન્યતા છે કે આમાં સુખ છે. એ પ્રિઝમ ચાલુ જ રહ્યું સાહેબ. સુખ હતું ને પણ માન્યતા નહીં છૂટી. એમાં સુખ મળ્યું નહીં પણ માન્યતા નહીં છૂટી. આ બધા આપણા જે માન્યતા હતી. પ્રિઝમ નહીં છૂટ્યું મમતાનું. એ સાચું લાગવા લાગ્યું સાહેબ. ગજબ થઈ ગયો. ભગવાન મંદિરમાં આવી ગયો. અંતર્યામી ભગવાન ખોવાઈ ગયો સાહેબ. પ્રાતિભાષિક સત્ય. અવિદ્યાની યાત્રા શરૂ થઈ ગઈ સાહેબ. સતમાં અસત જવું, અસતની અસતમાં સત જવું, સતની ઉપેક્ષા કરવી. જો યાત્રા ક્યાંથી ક્યાં લઈ ગયા લોકો આ યાત્રામાં. તો પ્રાતિભાષિક સત્યમાંથી જ આ મને આપણે પરમાત્માથી દૂર થઈએ છીએ. જેને શંકરાચાર્ય બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મેતર ન પરે 3 વન લાઈનર આપી હતી. ચલો ફરી શંકરાચાર્યને બી યાદ કરીએ સાહેબ. એમને કીધું કરોડો શ્લોક છે, શું સમજીએ અમે? 1 લાઈનર આપો.
કે આ જગત કેવું છે. એને કીધું જગત મિથ્યા છે સાહેબ, એમ કીધું. લોકો હસી પડ્યા. મિથ્યા મિથ્યા એટલે એમાં કોઈ લક્ષણો નથી પાકા. ન રૂપમ અસ્ય તથોપલબ્ધ. આ વાત પણ કરી હતી મેં. એનું સ્વરૂપ જોવામાં નથી આવતું સંસારમાં. જે ગીતાના 15મા અધ્યાયનો મને શ્લોક કહે છે, એનો સ્વભાવ નથી સમજતો, ક્યારે જન્મ્યું ક્યારે નહીં. સત એટલે ત્રણેય કાળમાં રહેવાળા કોઈ લક્ષણ નથી. આ નામ અને આકારના, નામ આકારને જગત કહેવાય સાહેબ, નેમ્સ એન્ડ ફોર્મ્સ ને. અસત એટલે કઈ નહીં એવું, એ પણ નથી. કઈક દેખાય તો છે, કોંક દેખાય જ ભાઈ, સુગંધ આવે જ વડાપાવ ની. નામ અને આકારની અંદર જે છે તો હા, તો અને સતના લક્ષણ પણ નથી, અસતના પણ નથી, પણ બંનેના મિક્સ લક્ષણ જેવું દેખાય છે. એવું કઈ લખ્યું નથી. વિલક્ષણ લક્ષણ, ભ્રાંતિ ઉભી કરવા માટેનું જબરજસ્ત સાધન સંસાર. અને એવું સાધન કે ભ્રાંતિ છૂટે જ નહીં સાહેબ. જગત મિથ્યા, શંકરાચાર્ય અત્યારથી કર. એટલે શું મિથ્યા એટલે શું? છોડી દેવાનું નહીં. આસક્તિ છોડીને વર્તન કરવાનું, મમતા છોડીને વર્તન કરવાનું, ભાઈ મોજ કરવાનું સાહેબ. મારું મારીને મારા જ્યાં છૂટ લાગી ગયા ત્યાં લાગી ગયું પ્રિઝમ, ત્યાં મિથ્યા લાગી ગઈ. અને જ્યાં છૂટવા લાગ્યું ત્યાં પછી બ્રહ્મ સત્યમ, પરમાત્મા સત્ય. ત્યાં બ્રહ્મ સત્ય શબ્દ છે. પરમાત્મા કેવો સત્ય છે. હું કોણ છું? જીવ. શંકરાચાર્ય જીવો બ્રહ્મે તો ના પડે. તારા ને પરમાત્મામાં સ્વરૂપથી કોઈ ભેદ નથી, તું ને એક જ છે. આને કહેવાય સાહેબ શું જ્ઞાન, શું રેન્જ. શંકરમ શંકરાચાર્ય એમ થોડી કહેવાય કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય શું વન લાઈનર હોય પાસે આઈધર વે. તો આ પ્રાતિભાષિક સત્ય જે છે, જેનું સ્વરૂપ નથી ખબર પણ રૂપ ખબર છે, એટલે સંસારી બની ગયા. એમાંથી વ્યવહારિક સત્ય શરૂ થાય. રૂપ એટલે નામાકાર વાળી મને દુનિયા. એનું સ્વરૂપ ને કોઈ ઠેકાણું નથી, આધાર કોઈ નથી. નો સબસ્ટેટમ સર, નો ફાઉન્ડેશન. આપણી માન્યતાના ફાઉન્ડેશન પર આ સુખના મને દિવાલો ચણાય હોય સાહેબ. મોઢે કરજો શબ્દ. માંગણીના ફાઉન્ડેશન કે સુખ મળશે એના પર એક આધાર પર આ મકાન, જેનું કોઈ ક્યારે બી કલર બૂઝ થઈ શકે થયા નથી. આ તો આ બીજું સત્ય ને ત્રીજું સત્ય જે છે એનું નામ છે એબ્સોલ્યુટ ટ્રુથ, પારમાર્થિક સત્ય, મૂળ સત્ય. હું ચેતન તત્વને સત કહેવાય, જે ત્રણેય કાળ એક જ અવસ્થામાં રહે છે. ટેકનિકલ વ્યાખ્યા છે શંકરાચાર્ય. ત્રિકાલ અબાધિત સન, ત્રણેય કાળમાં એને નેગેટ ન કરી શકાય. અવસ્થા ત્રય સાક્ષી સન, ત્રણેય અવસ્થાનો સાક્ષી છે મનની, જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ. સાહિત્ય સત, આ આપણું મૂળ સ્વરૂપ છે. આને માટે જ આખું વેદાંત. આ એમ કે છે કે તું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છે. આ એમ કે શરીર તારું સાધન છે. સંસાર કર્મફળ જે કરીને આવ્યો છે એને ભોગવવાની જ, એને જોવાની ચીજ છે. દુઃખ મળે તો જોવું કે કોઈને કષ્ટ આપ્યું હશે, હવે ના આપવું સાહેબ, સાક્ષી બની જવાય એનો. સુખ મળે તો સમજવું કે કોઈ પુણ્ય કર્યું હશે, હવે એ પણ ના કરું, કારણ કે મારે પાપ અને પુણ્યની ઉપર જવું છે, મારે પુનર્જન્મ નથી જોતો. ન પાપો ન પુણ્યમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન વેદા ન યજ્ઞ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા કે ચિદાનંદ રૂપ શિવ. આ ચિદાનંદ ને પારમાર્થિક સ્વરૂપ કહે છે, જેનું નામ છે સતચિત અને આનંદ. ત્યાં પણ સત શબ્દ છે, જે ત્રણેય કાળ એક જ અવસ્થામાં રહે છે. ચેતનો અર્થ છે નોલેજ પ્રિન્સિપલ, જેના દ્વારા ઇન્દ્રિયો જ્ઞાન મને પરસેપ્ટ કરે છે. આનંદ જેનું મૂળ સ્વરૂપ છે અને શાંત મનના અંતઃકરણની નિર્મળતાથી અનુભવાય છે. આ યથાર્થ સત્ય જે છે એની જ અનુભૂતિ કરવા માટે આ મનુષ્ય જન્મ છે. આ સત્યમ જે છે જલ્દી પતી ગયું, 5 મિનિટ બાકી છે.
1 કલાકમાં 5 મિનિટ બાકી તો લઈ લો એક અક્રોધ કીધું 5 મિનિટમાં લઈ લો અક્રોધ, પછી આવતા વખતે ત્યાગ ફાસ્ટ લઈ લો. ચાલો અક્રોધ, અક્રોધ નો બહુ જુદા અર્થ છે. એટલે ને અહીંયા બી લાગ્યો સાહેબ, અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, અક્રોધ, અપૈશુનમ, જો બધા નેગેશનમાં આ નહીં, આ નહીં, નહીં, નહીં. એટલે નહીં લઈ લે. બહુ નાનું સૂત્ર છે. અક્રોધ એટલે ક્રોધ નહીં કરવો કે અમે ક્યાં કરીએ, કોઈ કરાવે છે એમ કે હવે કોઈ ગુસ્સો આવે જ નહીં. તો ભાઈ શેના માટે કોઈ કરાવે છે એટલે એમને શીખવાડવા માટે ક્રોધ કરીએ. આપણે મને ટીચરો છીએ બધા, ઓલા લોકો સ્ટુડન્ટ નથી પણ સાહેબ આપણે જેને શીખવાડો છે જે લોકો તમારા ટીચર તરીકે તમને માન્ય નથી કર્યા, દે આર ઓલ્સો ટીચર. નાનું બાળક બી ટીચર છે, એને બી ગમતું નથી કોઈ વડે તો એને બી નથી ખબર પડતી કે હું અજ્ઞાની છું. રજનીશ નું વાક્ય સાહેબ, નાનું બાળક નથી માનતો કે હું અજ્ઞાની છું. એટલે આપણે થોડું લાગેલો છે આમાં. ક્રોધ નો થોડો અર્થ સમજી લઈએ. વિષય મોટો બી છે નાનો પણ છે. આપણે 5-10 મિનિટ છે તો આવતા વખતે લેવાનો હતો. ભાષાંતર આપણે બુક આપી છે એટલે જોઈ લો. આમ તો બુક નથી રાખતા, છતાં પોતાના પર અપકાર કરનારા ઉપર પણ ક્રોધ ન હોવો, ભાઈ તો બહુ મોટી વાત થઈ ગઈ સાહેબ. ચલો હવે તો નામ દાખલા બી આવવા લાગી ગયા. 10-15 મિનિટ ચાલશે. હાઉસી રમવા જવું હોય જઈ શકે રવિવાર. હાઉસી જોવું જ કેટલા રૂપિયા, મેં કેટલા કે 100 રૂપિયાની. 100 રૂપિયાની હાઉસી ને કદાચ ઘરમાં અંદર અંદર આપી દો 100 રૂપિયા. હવે બધી હોટલ વોટલ ખુલી ગઈ ક્યાં હાઉસી. 33% ઓક્યુપન્સી. હોટલમાં રૂમ જ લઈ લેવા જોઈએ. અમે વિચાર કરીએ દિલ્હી જવાનું નટુભાઈ તો. તો અર્થ થોડો સમજી લે. એટલે ક્રોધ નો અભાવ, ક્રોધ નું રાહિત્ય, ક્રોધ નો સ્વભાવ જ નહીં. ક્રોધ આવતો જ નથી એમ જેને ક્રોધ કહેવાય. એટલે સ્વભાવમાંથી નીકળી ગયો. તમને એક જણે કીધું કે આજે કાલે કીધું કે ડાયાબિટીસ ટોટલ નીકળી ગયો. 90/120 જ છે. શું શું કર્યું એ બી કીધું એમ. બિલકુલ આવે જ નહીં. છતાં બી ગોળી તો આપતા જ હશે, કંઈક લેવી પડે. તો આ તો એવી અવસ્થા થઈ કે કોઈ દિવસ ક્રોધ જ ન આવે. કેવી રીતે થાય? આપણે તો વિચારી જ ન શકીએ. કારણ કે આપણે જે દુનિયામાં રહે છે એવી દુનિયામાં વિચાર્યું આપણે કોઈ દાખલા બી નથી. ભાઈ અંદરથી ક્રોધ આવતો ને ન કરવા વાળા બી ઘણા છે ભાઈ સાહેબ. એને આ લોકો સેડિસ્ટ કે છે. અમુક જાતના જે ડિપ્રેશન છે, આજે મારે વાત ચાલતી કે ડિપ્રેશન બી તો કમસે કમ 50-100 પ્રકારના છે. મને તો હમણાં 3 દિવસ પહેલા કહેવામાં કોઈ ગેસ 80 પ્રકાર નથી, એસિડિટી 80 પ્રકારની છે. 80 જાતની દવા બી ખબર નહીં. ટાઈમ લીધો છે તો પૂરો કરી નાખું. તો આપણે તો વિચાર જ ન કરી શકીએ કે ગુસ્સો આવે જ નહીં. થોડો મૂળ જોઈ લે કામના. તો ત્રીજો અધ્યાય આપણે લીધેલો એટલે બધું ખબર છે. મને બી યાદ હોય એટલે લાગે કોઈ નવો માણસ તો લાગે આને આવડે છે. આપણને ખબર છે કે ભાઈ હરે રામ કાંઈ અંગૂઠા છાપ. ક્રોધની વ્યાખ્યા છે કમ સુખમ રુંધનથી સહિત ક્રોધ. મારી અંદરના સુખને જે રોંધી નાખે, રોકાવી દે અને ક્રોધ સ્પીડ બ્રેકર બની જાય. સુખ અંદરથી આવે છે અને ગુસ્સો કર્યો તો એક સ્પીડ બ્રેકર થઈ ગયું. વિચારો કર્યા તો સ્પીડ બ્રેકર થઈ ગયું. જેટલું મનનું મૌન વધારે સાહેબ એટલું અંદરની સુખ વધારે. જેટલા કામનાના વિચાર વધારે અને કામના અટકે એમાં ક્રોધ આવે, વિચારો વધારે, એટલું મને અંદરના સુખને દરવાજો બંધ કરી દો, સ્પીડ બ્રેકર મારી દીધું. કમ સુખમ રુંધનથી સહિત ક્રોધ. કમ સુખમ આત્મ સુખ ને કમ સુખમ કે છે. સાંભળ્યું છે ભાઈ, સાચું ખોટું તો ખોટું તો નહીં હોય શકે. કારણ કે આપણે ખોટું સાંભળ્યું છે, હવે યાદ નથી આવતું. ખોટું બહુ સાંભળ્યું છે, સાચું સાંભળ્યું ભૂલાઈ ગયું હોય તો ખરું અંદર, એમ કે બધું પડેલું જ હોય. તો હા, ક્રોધ નું કારણ જોઈ લઈએ આપણે. જે ભગવદ ગીતામાં બહુ વારે ઘડી અપાયેલું.
કે ક્રોધ જન્મે છે કામનામાંથી, ઈચ્છાઓમાંથી. એક ચેનલ લઈ લો એટલે આપણે નવા બધાને લાગે કે મને આવડે થોડું, હોય નહીં કઈ, બધાને મોઢે પણ છે. બીજા અત્યારનો 65મો શ્લોક છે. આ ભૂપેનભાઈ ને લાગતું હશે કે એમ જ બોલે છે. એમને ત્યાં ભગવદ ગીતા છે કે મારે પૂછવું પડશે, મોકલાવી પડશે કે ભાઈ એમાં કોણ શેમાંથી જન્મે એના લિસ્ટ આપેલા છે, છેક સુધી લિસ્ટ આપેલું. આપણે બી જયારે કોણ કોનામાંથી જન્મે, જો વડલા છે ને બધા આપણા ઘરના મૂછવાળા ને ઘરમૂછના, તો જો આપણે જોઈ લે કોણ કોમાંથી જન્મ. વાત ચાલે છે ક્રોધ અપકાર કરનારો પણ ક્રોધ ના કરવો, ઉદ્વેગ આવે જ નહીં એમ. કામ ક્રોધ લો શ્લોક આવવા લાગ્યા. કામ ક્રોધ ઉદ્ભવ વેગમ સ યુક્ત સ સુખી નરા. ચલો આજે લઈ લો ક્રોધ. થોડી ચેનલ સમજી લે કોણ કોનામાંથી જન્મ્યું. જેમાંથી જન્મ્યું હોય ને એને થોડું એને જ ઘટાવી દે ને તો પછી આગળ વિકાસ ન થાય. આના બીજ જાણી લે, બી એટલે પછી ઝાડ ન ઉગે. એનો ફળ, ગુસ્સાનો ફળ છે ને પછી ઝાડને કાપવું અઘરું પડે. અત્યારથી આપણે જાણી લઈએ. સ્થિત પ્રજ્ઞાના લક્ષણમાં 7 ચીજ શેમાંથી જન્મી આપી છે, 8 ચીજ આપી છે. આખું જબરજસ્ત લિસ્ટ છે, વાંચવા જેવું લિસ્ટ, મોડે બી કરી શકે. પહેલું આપણે વાત ચાલે છે કે ક્રોધ નો અભાવ. ભાષાંતર અઘરું છે એ પણ જોઈશું. પોતાના પર અપકાર કરનારા પર પણ ક્રોધ ન કરવો. એકનાથ ચીનો દાખલો લઈશું. આજે 5-10 મિનિટ વધારે ચાલશે એટલે જેને જવું હોય જઈ શકે વચ્ચેથી, તો આગળથી આપણે છૂટ છે. આમ બી છૂટ છે સાહેબ. તો મને શરૂ થાય છે શ્લોક. ધ્યાયતો વિષયાન પુંસઃ અને સંગસ્તેષુ ઉપજાયતે. જન્મે. પહેલું એક જ શરૂ થયું. ધ્યાયતો વિષયાન પુંસઃ. કોઈ વિષયનું ચિંતન કરે છે વ્યક્તિ, જો હવે એમાંથી શું જન્મે. સંગસ્તેષુ ઉપજાયતે. કોઈ વિષયનું ચિંતન કર્યું એટલે કોઈ વિષય ચલો ખાવાનું જ કરો ને. હમણાં બધા ડાયટિંગમાં ખબર નહીં, વડાપાવ વડાપાવ તો અહીં એક દુકાન છે 1964 થી છે પાર્લા ઈસ્ટમાં, વડાપાવ ને 64 કે આ પાયોનિયર છે. ધ્યાયતો વિષયાન પુંસ. વ્યક્તિ કોઈ વિષયનો વિચાર કરે છે, પછી શું થાય છે એમાં આસક્તિ લાગી જાય છે કે આને ફરીથી એકવાર ભોગવી લો. આમાંથી જન્મ્યું. ચલો આપણે કામ ક્રોધની વાત ચાલે છે, આગળ ચલાવો. પછી આસક્તિ થઈ ગઈ તો સંગાત સંજાયતે કામ. સંજાયતે એટલે જન્મવું. આવતી ક્યાંથી જન્મ્યા બધા? મૂળ કાપવાના જ આપણે, મૂળ, ડાળીઓ નહીં સાહેબ. આખા દિવસમાં ક્રોધ નહીં કરવું, અંદર આવે તો નહીં બોલવું ને પછી અંદર ફ્રસ્ટ્રેશન થઈ જાય, પોતાના પર જ ગુસ્સો ઉતારે, એવો બી ઘણા જણ છે. એ બધું નહીં. નો સેડિઝમ, નો મને ડિપ્રેશન. અમે બધું સહન કરી લે છે. અમે કોઈ સહન ન કરતો સ્વીકાર કરી લો, જેવા જેવા તમે જેવા અને મોજ કરો. કઈ તો મારામાં આટલા બધા, આટલામાં દુર્ગુણ છે મારામાં, કોશિશ કરું સુધારવાની. કોને હિંમત હોય તો કોઈ મને ગુસ્સો આવે પણ કોશિશ કરું ગુસ્સો ન આવે. યાદ દેવડાવજો, કરો. સાધના છે સાહેબ. ઘરમાં કોને હિંમત જોવે? કોનો વાંક છે કોઈ કારણ નથી. મારો સ્વભાવ છે ગુસ્સો એટલે આવે છે એમ છે. મારામાં કામના છે એટલે આવે છે. રજનીશ નું વાક્ય છે સાહેબ કે અંતઃકરણ એક કૂવો છે, કૂવામાં બાલટી નાખો તો અંદર પાણી હોય તો આવે, ને તો ખાલી આવે સાહેબ. એમ બહાર કોઈ કામના જગાડે, કોઈ ક્રોધ ગુસ્સો કરાવડાવે, એને બાલટી નાખી, અંદર સામાન છે એટલે બહાર આવશે, નહીં હોય તો કાંઈ નહીં. ક્રોધ નહીં તો નહીં આવે. ગમે તેલો ગાળ બોલશે. બુદ્ધ નો દાખલો છે ને, થૂકી ગયો ને ગાળ આપ્યો. બુદ્ધે શું કીધું? થેન્ક યુ. કે હિંમત કોઈને માને અક્રોધ કહેવાય. બુદ્ધ નામદેવ નો એકનાથ નો દાખલો છે અક્રોધ નો. તો લાંબુ ચાલી ગયો. બુદ્ધે એને કીધું કે થેન્ક યુ, અને કીધું કે જયારે થૂકવાની ઈચ્છા થાય ત્યારે આવજે, આઈ એમ અવેલેબલ ફોર યુ. આ છે સાહેબ અક્રોધ. આ બુદ્ધત્વ છે, આને પગે લાગવું પડે. આપણે બુદ્ધુ બની ગયા સાહેબ. કરો યાત્રા શરૂ, એટલે મારાથી જ કરવાની શરૂઆત. બુદ્ધ માંથી બુદ્ધુ બનવાની. બધા જ બુદ્ધો ક્રોધ કરે છે. પ્રકાર નાના મોટા હોય. કોઈ પોતાની જાત સાથે કરે, કોઈ બીજા સાથે કરે. પણ જેમાં લખેલું છે કે પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ નથી કરતો, એ અંદર, મેં તો બહુ સારું વાક્ય સાંભળ્યું. એ વ્યક્તિ પોતાના આત્મા સુધી એટલો અંદર ઉતરી ગયો છે સાહેબ
કે એને કોઈ કઈ ખરાબ કરે છે એવું દેખાતું જ એને જણાતું જ નથી કે એને ખરાબ કર્યું. એ લાગે છે કે કોઈ ક્રિયા કરે, શું કરે છે ખબર જ નથી પડતી સાહેબ. એટલો અંદર ઉતરી ગયો છે આત્માની અંદર, એને કોઈ ખોટું કર્યું એવું કોઈ ચીજ દેખાતી જ નથી. બહુ સરસ વાક્ય હતું. કોનું છે ખબર નહીં, રજનીશનું જ હોય છે, એને આવડે જ વધારે છે. તો ધ્યાયતો વિષયાન પુંસન સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામાત ક્રોધો વિજાયતે. તો આસક્તિ થઈ, આસક્તિમાંથી વાસના જાગી, કામના જાગી, પૂરી કરવાની એ વિષયનું, અને એમાંથી જન્મ્યો. પૂરી નહીં થઈ એટલે ક્રોધ જન્મ્યો, પૂરી થાય તો લોભ જન્મે સાહેબ. આ ક્રોધ છે. તો કામનાને અગર આપણે કંટ્રોલ કરી શકીએ તો અક્રોધની યાત્રા શરૂ કરી શકાય. વાત તો આપણે સદગુણની ચાલે છે. મારી મરજી મુજબ જ થાય એ ભાવ મૂળ છે, એ ક્રોધ કરાવે છે. જ્યાં અટકાય ત્યારે સ્પીડ બ્રેકરો આવે છે અને ગુસ્સો કરાવે છે. કોઈ વિષયમાં સુખ નથી એ વાત તો કાલે 2-3 દિવસ પહેલા પણ થઈ જવું. જો મનને સમજાવાય તો એ વાસનાની દોડ થમી શકે એમ છે, એને સમજાવી શકાય એમ છે એ મનને કે સુખ ક્યાંય નથી, તું ક્યાં દોડે છે, તને કઈ કામનાની વાસના છે, એવું એ મનને સમજાવી શકાય તો ક્રોધ ન જન્મે સાહેબ. વાત ચાલે છે અક્રોધ. ક્રોધનું મૂળ જ કાઢી નાખે ને સાહેબ. મારી મરજી મુજબ થાય, મોટા મોટું મને કામના છે, એ મોટા મોટો ક્રોધ કરાવશે. છટકી જાય સાહેબ લોકોનું, સારા માણસોનું આટલું સમજતા નથી. જો ક્રોધમાં ફરક છે, એક રોષ છે, એક ક્રોધ છે અને એક મન્યુ છે. 3 તમે સમજો ભાઈ સાહેબ. આપણે કે ટાઈમ પર નહીં આવે તે ક્રોધ નથી. હું તો ઘણા જગ્યાએ કહું છું, ખબર નહીં શું તો અને ટુભાઈ તો થાકી ગયા સાંભળીને, તો બી આવે છે એટલે ગુણ તો હશે એમનામાં. જો ક્રોધ એને કહેવાય છે મારી મરજી મુજબ નહીં કરું, એને ઈગો બહુ થઈ છે કે આપણે કોઈ પહેચાનતા નહીં. તને ઓળખીને શું કરે, ઓળખાઈ ગયું સાહેબ. એક ગુસ્સો તારો જોઈ લીધો ને ખબર પડી ગઈ કે આમાં પડવા જેવું નથી, ફરીથી નહીં આવી. શું કરશું? રોષ એવો છે કે જે નિયમમાં નથી ચાલતા ને એને સમજાવવા માટે કહેવાતો સારો ભાવ છે પ્રકાર ક્રોધનો સાહેબ. ખોટું એમાં કઈ નહીં. અને ત્રીજો ભારેમાં ભારે પ્રકાર છે, એનું નામ છે મન્યુ. મહાદેવના મને મન્યુ કહેવાય સાહેબ. વેદોની એક પ્રાર્થના મને યાદ આવી, મન્યુ હસી મન્યુમય દઈ, સો હસી સોમય દઈ, વીર્યમ હસી વીર્યમય દઈ, તેજો હસી તેજોમય દઈ. હે પરમાત્મા તારું તેજ મને આપ, તારો મન્યુ મને આપ. એમ કહ્યું તારું પરમાત્મા તો મહાદેવ છે સાહેબ. દેવોના દેવમાં લોકો ફોટો જોયો તો એમ લાગે છે આના સિવાય કોઈ દેવ ન હોય સાહેબ. બ્રાહ્મણ છે બી મોહિત રહીના કાશ્મીર નો લાગે છે બ્રાહ્મણ શું દેખાય છે. તો મન્યુનો ક્રોધનો ત્રીજો પ્રકારનો મન્યુનો અર્થ જે છે કે બીજાના કલ્યાણ માટે કરાતો રોષ. ક્રોધ નહીં સાહેબ, ક્રોધ, રોષ અને મન્યુ. મહાદેવ જે મને તાંડવ જે કરે, અસ્તિત્વ જયારે બેચેન થઈ જાય ને અધર્મથી ત્યારે તાંડવ થાય. મહાદેવ કોઈ તાંડવ મંડવ કોઈ નૃત્ય નથી સાહેબ, એ કઈક પ્રકાર છે. અસ્તિત્વમાં હલચલ પેદા થાય છે કે આવું શું નહીં થઈ રહ્યો છે અમારો હોવા છતાં. મહાદેવના તાંડવનો અર્થ સાહેબ એનું નામ છે મન્યુ. ક્રોધનો અતિરેક નહીં, પણ તમારા મને એને આજે મહાભારત જોવા જેવું હતું. છેલ્લે 3 ને જે દેખાડે છે, આપણે બધું વધારે વાત નથી કરવી. એ કૃષ્ણનો પ્રકોપ પણ ક્રોધનો પ્રકાર છે સાહેબ. પણ પ્રકોપની પાછળ એવો ભાવ રહે છે, કરુણાનો ભાવ એમ કે તું તારું પોતાનું જ કલ્યાણ કરી રહ્યો છે. કૃષ્ણ બી દેખાડે છે આની અંદર, આ ક્રોધમાં દેખાડે, ભાઈ ક્રોધ નથી. એ પુણ્ય, અને પુણ્ય પ્રકોપ કહેવાય. ચોથો શબ્દ. વડીલોની અંદર એવો ભાવ પડ્યો હોય કે બાળકોની અંદર એવા ગુણ આવે, એને માટે જે વધારે વળતા હોય ને એને મને પુણ્ય પ્રકોપ કહેવાય. એનું પુણ્ય થાય, એનું ભલું. પુણ્ય એટલે ભલું થાય, પુણ્ય એટલે સારું થાય. એવા ભાવ સાથે ગુસ્સાનો પ્રકાર, આ તો મને પહેલી વાર યાદ આવ્યો આજે. એ પુણ્ય પ્રકોપ છે સાહેબ. જે કઈક ભાવ એવો છે કે એનું કઈક ભલું થાય સાહેબ, બીજું કઈ છે નહીં. આ વાત ચાલે છે સદગુણની, જેનું નામ છે અક્રોધ. તો મૂળિયા આપણે જોઈ લીધા. એક વિષયનું ચિંતન મન કરે છે, એમાંથી આસક્તિ જન્મી. આ જન્મ્યા ક્યાંથી? આ ક્રોધને કાઢવો હોય તો એનું જન્મ સ્થાન કાઢો તો થઈ જાય. ડાળીઓ નહીં કાપી સાહેબ.
દાળીનો સ્વભાવ છે, જ્યાંથી કાપશો ત્યાં 4 ગણી વધારે વધશે. મનને જ્યાં કાપશો ત્યાં 4 ગણા વધારે વિચાર આવશે. આવડત આવડી જવી જોઈએ સાહેબ. અહીંયા મૂળ જ કાપવાનું છે. અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વાન રૂપમસ્ય તથોપલભ્યતે નાંતો ન આદિન જ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દ્રઢેન ચિત્વા. ગીતાનું પ્રસિદ્ધ મહાવાક્ય છે ભગવાન. જે સંસાર વૃક્ષ જેવો છે. કઠોપનિષદનું મને સિમિલી આપી, મેટાફોર. વૃક્ષ જેવું છે. દેખાય છે એમ લાગે છે કે બહુ બહુ ટકી જશે, વડ ને પીપળ જેવું છે, પણ ખબર નથી નાશ એનો અવશ્યમ ભાવી છે. અશ્વત્થની વ્યાખ્યા નથી કરી, સમય થઈ ગયો છે એટલે એનું સ્વરૂપ નથી સમજમાં આવતું. ખાલી રૂપ દેખાય. સંસારના રૂપો જ હોય, નેમ્સ એન્ડ ફોર્મ. સ્વરૂપમાં અસતનું કઈ સ્વરૂપ ન હોય. એક માન્યતાના આધાર પર આપણે જે હમણાં વાત થઈ એમાં ટકેલું હોય. સંસાર એટલે તો મને નશ્વર છે સાહેબ. માન્યતા બી ભ્રાંતિ છે. ઇટ્સ અ ડિલ્યુઝન. તો હા, શું વાત ચાલી એની પહેલા શું હતું ભૂલાઈ ગયું. હા, તો એને શું કરવું? અસંગ શસ્ત્રે ને દ્રઢે ને ચિત્તમાં એક જ સાધન. થોડા એટલે રાગ ઓછા થઈ જાય. મારી આમ જ થાય ભ્રાંતિ ઓછી થઈ જાય. અસંગ શસ્ત્રે ને દ્રઢે ને ચિત્વા. ઝાડનું મૂળ જ કાપી નાખ. સંસારરૂપી ઝાડનું. આ સંસારરૂપી ઝાડના છે ને મૂળમાં 3 જ પાણી પડે છે એમાં સાહેબ. આ પાણી નાખવાના બંધ કર તો મૂળ બી સુકાઈ જશે ને ઝાડ બી સુકાઈ જશે ને દેખાશે જીધર દેખતા હું ઉધર તું હે. મારી દુનિયા નહીં લાગશે ભગવાનની દુનિયા કેવી સુહામણી છે. કોઈ ગુસ્સો કરશે તો લાગશે કે ભગવાનના જગતમાં જો આ પણ મારા જેવો છે, હું પણ બદલાયો આવી બદલાશે સાહેબ. એમ કોઈનું વૃત્તિ જોઈને એમ લાગે કે હું આવો હતો, હું થોડો સુધર્યો છું તો આ પણ સુધરે. એમ છે યાત્રા. અસંગ શસ્ત્રે ના તો 3 જાતના પાણી. આ થોડું લવાઈ ગયું 5-10 મિનિટ વધારે. એકનાથનો પ્રસંગ પૂરો કરી, જેને જવું હોય જઈ શકે. 5 મિનિટ માટે બોલવાનો તો પણ વધી ગયું. તો મૂળિયા કાપી નાખવાના. આ મૂળિયામાં પાણી કોણ નાખે છે? અહમતા, મમતા ને વાસના. ગીતા પ્રેસ કરો. હું પણ મારા પણ મારું મારીને મારા, અને માયા કહેવાય. અને સુખની ઈચ્છાઓ સાહેબ. આ 3ના પાણીથી સંસારનું વૃક્ષ હર્યું ભર્યું. બધાના પોતપોતાના સંસાર છે સાહેબ. પાણી કેટલા નાખો એના પર સંસાર ઘનઘોર થઈ ગયું છે. વાસનાના સંસારો સાહેબ રડાવી દે છે છોકરાઓ મા બાપ ને. મા બાપ હસે છે કે સંસાર કયો સંસાર સાહેબ? તમે તો નિમિત્ત છો આના જીવનમાં. તમે તો પરમાત્માના જો. તમારું પોતાનું કોઈ ન હોઈ શકે સાહેબ. આ તો ઋણાનુબંધના ખેલ છે. આપીને છૂટા જાઓ. ત્યાગે ને શાંતિ અનંતરમ. તો આ આપણે ચાલે છે અક્રોધ. ગુસ્સાનું મૂળ છે કામના. કામા સંજાયતે ક્રોધ. ક્રોધાત ભવતી સમમોહ. આગળ નથી જતો. તો આ જો છૂટી જાય. આમ થાય એવી માન્યતા, આમ થાય એવી ઈચ્છાઓ, સુખ આમાં છે એવા વિષયો. જ્યાં અટકે, જ્યાં સ્પીડ બ્રેકર આવે ત્યાં ક્રોધ આવે, અને સ્પીડ બ્રેકર ન આવે ત્યાં લોભ આવે. ફરી પાછું એ જ ટાઈપ, એ જ જિંદગી. આપણે આ વાત એટલે આ જો ઓછી થઈ જાય કામનાઓ, આ બધી ઈચ્છાઓ, પ્રીકન્સીવ નોશન્સ, આમ જ થાય ને આપ જ થાય, આપણે કોઈ સમજતા ન સમજે સાહેબ. તું નથી જીવનના નિયમો સમજો. હું બી આવું જ બોલતો હતો પહેલા. ખબર નહીં શું થઈ. તો વધારે નહીં જતા. બુદ્ધનો પ્રસંગ તો વાત થઈ ગઈ. થૂકવા વાળાને કીધું થેન્ક યુ, એન્ડ જયારે થૂકવાની ઈચ્છા ત્યારે અમે અવેલેબલ ફોર યુ. એકનાથનો પ્રસંગ અક્રોધનો સારામાં સારો દાખલો છે. મહાત્માઓ પાસે સાંભળે. નામ કોઈ પણ હોય, ક્ષેપક પણ હોય છે. એમ કહેવાય છે કે આ માણસને કોઈ દિવસ ગુસ્સો જ નથી આવશે. આપણે વાત ચાલે છે અક્રોધ પર. અને ગામના લોકો બી કહેતા હતા કયો ભગત છે, કયો ભગત. એને એક પઠાણ હતો એક આપની આજુબાજુમાં હશે, ખબર નહીં, મુસલમાન. એને કીધું કે આ જરા ઢોંગી છે. આપણે જેવા ન હોય ને એવું કોઈ કહે ને તો આપણને લાગે બધું ખબર છે, જવા દો ને, અંદરથી આપણા જેવા છે. આ સાધુઓને કથા કરતા લોકો કે બધા આપણા જેવા છે, આ તો કથા કરે છે, બાકી કાંઈ ના. એવું નથી સાહેબ. બહુ આગળ વધેલા છે સાહેબ. એ ભગવાનનું નામ લે છે ને તમે સંસારનું નામ છો. ફરક તો બહુ છે સાહેબ. એટલો જ ફરક સાહેબ. તમારા જીભે ભગવાન નહીં ચડ્યો ને એના જીભે સંસાર નહીં ચડ્યો. એટલી તો સાધના કરી લીધી એને. તો કીધું કે ભાઈ એને પૈસા આપી દીધા કે આ માણસને ગુસ્સો નથી આવતો. એને કીધું ગુસ્સો 1 મિનિટનું કામ છે. એને જોઈ લીધું ભાઈની દિનચર્યા. રેકી શું કે છે કે સવારના બ્રહ્મ મુહૂર્ત સ્નાન કરવા જાય કે નળ બળતો હતા ને, બસ કે જોયેલું. સ્નાન કરીને એકનાથ, ભાઈ એકનાથે રામાયણ પર માતાને મોટું બહુ એ છે. રામાયણ પર વ્યાખ્યા છે સાહેબ.
બ્રાહ્મણ ની એક વાક્ય એકનાથ યાદ આવ્યો તો યાદ કરી દો સાહેબ, પ્રણામ કરીએ સાહેબ સંતોને, મહારાષ્ટ્રના સંત આપણી બી જન્મ અહીંયા થયો છે. એમણે એક વાર એમ કીધું કથામાં, ક્ષેપક પણ હોઈ શકે, ભૂલ ચૂક લેવી દેવી, કે જયારે આ બહુ ટોપ જો આ કેવો ભાવ શું વિકાસ છે. સુખદેવજી શું ભાગવત બોલ્યા છે સાહેબ, જયારે બોલે ને એને સમાધિ ભાષા કહેવાય. સામે દેખાય ચિત્ર ને બોલતા જાય એને સમાધિ, આગળ કઈ ખબર નથી શું થયું. એમણે એમ કીધું કે મને અશોક વનમાં, અશોક વાટિકામાં જયારે હનુમાનજી પ્રવેશ્યા ત્યારે મને જોયું કે બધા ફૂલ મને લાલ લાલ ફૂલ દેખાતા. હનુમાનજી સાંભળતા હતા કથા, ક્ષેપક છે સાહેબ. એમણે ઉભા થઈને કીધું કે નહીં સાહેબ, ફૂલ તો સફેદ જ હતા. કીધું સાહેબ તમે કોણ? એને કીધું હનુમાનજી. હું જતો ત્યાં અશોક વાટિકા. એમણે કીધું કે ફૂલ તો મને સફેદ જ છે. એમ એકનાથજી કીધું મને દેખાય સફેદ, પણ તમને લાલ દેખાતા. કેમ? તમને ગુસ્સો હતો ત્યારે કે મને મારી માં સીતા ઉપર મને રાવણે આવું અપમાન કરીને બેસાડ્યા છે, ગુસ્સાથી તમને ફૂલ લાલ દેખાય સાહેબ, ફૂલ તો સફેદ હતા. હનુમાનજી કીધું વાત સાચી હોઈ શકે, આ એકનાથ છે સાહેબ. તો કઈ નહીં, સ્નાન કરીને આવ્યા તો પઠાણ જે હતો હાથમાં લોટો રાખેલો, કોકડો કર્યો થૂક્યો એના પર સાહેબ. આટલું મોટું બ્રાહ્મણ નું અપમાન. જો અક્રોધ ની વ્યાખ્યા ચાલે, જેના જીવનમાં ક્રોધ સ્પર્શ નથી કરતો, કારણ કે આવું આવું થયું, કામના છોડી દીધી છે, એને કીધું ભગવાન તારી મરજી મને મંજૂર છે, હું શું કામ કામના કરું, હું શું કામ ઈચ્છા કરું. ત્યારે તારી ઈચ્છા પૂરી થતી હોય ને ત્યારે હું ઈચ્છા ના કરું એ સાધના છે સાહેબ. હે ઈચ્છામાં આપકી ઈચ્છા પૂર્ણ હો, માતાજીનું વાક્ય છે. બે ઈચ્છા શું કરું? હા, કર્મ કરી 100%. આટલું થશે એ બી મને છે એટલે કર્મ કરું છું, પણ આવશે ત્યારે તારી ઈચ્છા મને મંજૂર છે. પછી રાજી હમ ઉસી મેં જિસમેં તેરી રજા હો, યા યું હી વાહ વાહ વાહ. ચલો પૂરું કરીએ, આ સૌથી વધારે ટાઈમ લેવાય. અને તેમણે પ્રણામ કર્યા, શું કે પ્રણામ કરે છે, ફરી સ્નાન, ફરીવાર ચાલુ જ રહ્યું. ઓલું થાકી ગયો. એને કીધું કે ભાઈ આ તો મને અલ્લાહનો બંધો છે કોઈ સાહેબ, આ સાધારણ માણસ નથી સાહેબ, ભૂલ થઈ ગઈ. ખોટા માણસ ખોટા ચક્કરમાં હું ફસાઈ ગયો સાહેબ. કે ભાઈ 100 વાર થી વધારે થઈ ગયો હશે. 108 નો ટોટલ છે આપણા, 9 નો ટોટલ, ગાડીનો નંબર બી 9 પર લખાતો, 108 થયો છે. છેલ્લે આવીને પ્રણામ કરે છે, પ્રણામ કરવાની મનાઈ છે એમાં. અને એમ કીધું કે સાહેબ મારી ભૂલ થઈ. કઈ કોઈ એક્સપ્રેશન નહીં, ખબર પડે છે ને, યદ્યત આશ્રમ પરથી ખબર પડે એનું વિઝિટિંગ કાર્ડ છે. એમણે કીધું કે સાહેબ ભૂલ થઈ ગઈ, મને ખબર નહીં કે તમે બહુ મને અલ્લાહના પાક મને બે છો. અલ્લાહનું નૂર તમારામાં જોજો સાહેબ, તુજમે રબ દિખતા હે, ત્યાંથી લખાયું હશે કદાચ. જે દિવસે કોઈમાં રબ દેખાઈ જાય ને એ દિવસે પોતાની અંદર દેખાશે ને પછી આખી જિંદગી મને આખી સૃષ્ટિ જીધર દેખતા ઉધર તુંય થઈ જશે. ત્યારે એક મને થઈ જશે મંસૂર સાહેબ, બોલો આપણે લીધેલો ને અગર શોખ ને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ રૂમાઈ કો પસંદ તન પર લગાતા જા. તો અને કીધું કે ભૂલ થઈ ગઈ સાહેબ, એક વાત શીખી લો તમારાથી પણ. જો શીખે છે અક્રોધના એની બાય પ્રોડક્ટ છે સાહેબ. વ્યક્તિનો સ્વભાવ સામેના જીવનમાં પરિવર્તન લાવે, દેટ ઇઝ બાય પ્રોડક્ટ, નોટ ડાયરેક્ટ પ્રોડક્ટ. સાહેબ એને કઈ કર્યું નથી પણ એને લાગ્યું કે આવું કરવું જોઈએ. અને એમણે કહી દીધું કે સાહેબ હું તો ગામ છોડીને હવે કોઈ દિવસ મોઢું નહીં દેખાડું, અને ગામના લોકોને અલ્લાહને બી કેવી રીતે મોઢું દેખાડું, પણ કોશિશ કરું છું તમારો જેવો નેક બંધો બનીશ ત્યારે તમને મળવા આવીશ. આ છે અક્રોધનું મને એ અહિંસા પ્રતિષ્ઠાપ્યમ સન્નિધો વેર ત્યાગમ સાહેબ. જેનામાં અહિંસા ને અક્રોધ આવ્યો હોય ને એની હાજરીમાં વેરનો ત્યાગ, એના મન સામેના મનમાંથી વિચારોમાંથી વેર ભાવ નીકળી જાય. જ્યાં સુધી આ બેઠા ત્યાં સુધી સન્નિધો વેર ત્યાગમ. તો પાતંજલિના આ વાક્ય સાથે આપણે બી પ્રણામ કરીએ અને પ્રવેશ કરીએ અક્રોધની આગળ. થોડી તો ગુસ્સો ઓછો તો કરવો પડે. મારી દુનિયા નથી એમ સમજીને બી નહીં કરો. આ ઘરના જે મળેલા છે હિસાબ કિતાબના સાથે મળેલા છે, ભગવાને જોડીને આપ્યા. જે માંગે આપીને છૂટા થઈ જાઓ સાહેબ. જીદ નહીં કરો જીવનમાં. ન કર્મણા ન પ્રજયા ન ધનેના ત્યાગે ન એકે ન અમૃતત્વ માનસ. ઉપનિષદ ત્યાગથી જ અમૃતત્વનો અનુભવ થાય છે. ન ધનેના ન પ્રજયા ન પ્રતિકાય આઈધર વે. તો લાંબુ થઈ ગયું, માફ કરજો. અને તો આવતા વખતે આપણે ક્યારે છે બુધવારે લખ્યું ત્યાગ શાંતિ અપૈશુનમ પર જઈશું. અને કાલે શું છે સોમવાર છે, કાલે છે 4થો અધ્યાય ને 6ઠો 7મો શ્લોક છે.
એમાં પ્રવેશ કરશું આપણે. 4 વાગે બધાનું સ્વાગત છે. બધાના જીવનમાં થોડી આમ થાય એવી જીદ ઓછી થઈ જાય તો ક્રોધ ઓછો થશે, અને અક્રોધની યાત્રા શરૂ થશે ત્યારે પરમાત્મા એમ કહેશે કે આ તો મારા જેવો છે, આનું સંસારમાં કામ નથી, ચાલ તું મેરે સાથ. બધાના જીવનમાં યો મત ભક્ત મે પ્રિય, ભગવાન જે બોલે 12મા અધ્યાયમાં, આવો ભક્ત મને પ્રિય છે એવું મને પરમાત્માનું અસ્તિત્વ એમ કેવા બનવાનો પ્રયત્ન કરે એવા ભાવ સાથે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ 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 ધૃતે ચિત્તે પ્રવિષ્ટાયઃ ગોવિંદ આકાર સ્થિરાઃ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. મહાદેવ મહાદેવ. હરિઓમ. હરિઓમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરિઓમ. નામ હરિઓમ દેખાતા નથી આમાં. આપણે કાલે વાત કરશું. કીર્તિદાબેન ઘીવાલા, વંદનાબેન દલવા, નામ લખેલા. જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. હરિઓમ. કાલે 4 વાગે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.